નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, 12 સાયન્સનું જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. ખાસ કરીને પરિણામની જો વાત કરવામાં આવે તો પરિણામ જે છે તે અત્યારે ખાસ સારું એટલા માટે કહી શકાય કારણ કે 72.2% પરિણામ આવ્યું છે. રાજ્યની 64 શાળાઓ કે જ્યાં 100% પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામની જો વાત કરવામાં આવે તો લાઠીનું પરિણામ આવ્યું છે. અને ઓવરઓલ જો કે ખાસ કોરોના કાળ બાદ ફરી એક વખત જ્યારે ફિઝિકલી પરીક્ષા આપવાનો વારો આવ્યો વિદ્યાર્થીઓને, અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ વિદ્યાર્થીઓએ કર્યો, ઘણી બધી ફરિયાદ પણ વિદ્યાર્થીઓની રહી. ખાસ જે ઓવરઓલ પરિણામ આપણે કહી શકાય તો ચોક્કસથી સારું જ કહી શકાય. અને આ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે નીલ શાહ કે જેઓ શિક્ષક છે, આગમ શાહ કે જેઓ 12th સાયન્સના સ્ટુડન્ટ હતા અને 99.73% તેઓએ મેળવ્યા છે, અને માલવ મોદી 95.56% તેમણે મેળવ્યા છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. થેન્ક યુ. ઓકે અનિલ સર, સૌથી પહેલા તમારી પાસે હું આવું છું. સૌથી પહેલા તો આ પરિણામ આવ્યું છે, એક શિક્ષક તરીકે કેટલા સંતુષ્ટ છો આ પરિણામથી? સૌથી પહેલા તો હું ગુજરાત બોર્ડનો આભાર માનીશ કે બહુ શોર્ટ ટાઈમ પીરિયડ કહી શકાય કે જેની અંદર આટલું ફાસ્ટ રિઝલ્ટ આપ્યું. તો બધા ટીચર્સ અને એમના એફર્ટ્સ જેટલા ફાસ્ટ આટલું રિઝલ્ટ આપવા માટે કે છોકરાઓને કેટલાય ટાઈમથી એક્ઝામ્સ નથી અપાઈ, લાસ્ટ 2 વર્ષ જો કોરોનાના ટાઈમ પીરિયડ ગયા અને એક્ઝામ નથી અપાઈ, એ ઓરિએન્ટેડ પેરેન્ટ્સને બી એટલી આતુરતા હતી, એટલી ઉત્સુકતા હતી કે ભાઈ ક્યારે રિઝલ્ટ આવશે, કેટલું આવશે, અને બહુ જ ફાસ્ટ કામગીરી કરી અને બહુ સરસ રીતે આટલું વહેલું રિઝલ્ટ આપ્યું. તો એ ઓરિએન્ટેડ ગુજરાત બોર્ડ અને ટોટલ શિક્ષકોની ટીમ જેણે ખરેખર બહુ સારા એફર્ટ્સ આપીને બહુ ફાસ્ટ રિઝલ્ટ આપ્યું. અને એ ઓરિએન્ટેડ છોકરાઓ પણ બહુ ટાઈમથી રાહ જોતા હતા. બહુ જલ્દી રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ પણ ઓવરઓલ ઘણું સારું આવ્યું. એ માટે બેસ્ટ કે ભાઈ આટલું સરસ રિઝલ્ટ અને બહુ શોર્ટ ટાઈમ પીરિયડની અંદર આવી ગયું. ધેટ્સ ગુડ વન. બિલકુલ. એટલે નીલ સર, તમે આ જે પરિણામ છે તેનાથી ચોક્કસપણે સંતુષ્ટ છો, રાઈટ? ડેફિનેટલી બહુ સારું રિઝલ્ટ છે ઓલ ઓવર. અને 12 સાયન્સનું રિઝલ્ટ 72% આવું એટલે ઘણું સરસ. પ્લસ ટીચરોની મહેનત, પ્લસ કોરોના ટાઈમ પીરિયડમાંથી છોકરાઓને બહાર કાઢી અને આટલી મહેનત અને આટલું સારું રિઝલ્ટ લઈને આવું બહુ સારું રિઝલ્ટ છે. બિલકુલ. આગમ, તમારી પાસે હું આવું છું. તમારા જે પર્સન્ટાઇલ 99.73% તમે મેળવ્યા છે. સૌપ્રથમ તો મારે જાણવું છે કે રિઝલ્ટનો જે સમય અને ઘણા સમય પછી તમે પણ ફિઝિકલી પેપર તમે લખ્યું હશે. આજે જ્યારે પરિણામ આવ્યું, સૌપ્રથમ તો તમારી શું પ્રતિક્રિયા રહી, તમારા ફેમિલીની શું પ્રતિક્રિયા રહી? એટલે સારું આવ્યું રિઝલ્ટ. એમ લાગતું હતું કે ઓછું આવશે, કેમ કે બધા કહેતા હતા કે પેપર ઈઝી છે તો હાર્ડ ચેકિંગ થશે, કે પણ સારું આવ્યું છે રિઝલ્ટ. ઓકે. જ્યારે રિઝલ્ટ આવ્યું હતું, તમને કેટલી ખુશી મળી રિઝલ્ટ જોઈને? તમારા ફેમિલી તેમણે શું કહ્યું તમારું રિઝલ્ટ જોઈને? સારું કીધું એમને. આટલા જેટલા ઓવરઓલ એક્સપેક્ટ કર્યા હતા એટલા જ આવ્યા છે. બિલકુલ. માલવ, તમારી પાસે પણ આવું છું. 95.56% તમે મેળવ્યા છે. જે પ્રશ્ન મેં આગમને પૂછ્યો તો તે જ પ્રશ્ન તમારી પાસે લઈને આવું છું. તમે જ્યારે આ રિઝલ્ટ જોયું, ખાસ જ્યારે આ રિઝલ્ટ જોતા સમયે કે રિઝલ્ટ જ્યારે આવ્યું અને પરિણામ તમે જ્યારે જોતા હતા, મનમાં કેટલી ગભરાહટ હતી, અને પરિણામ તમે જોયું ત્યારબાદ તમારું શું રિએક્શન આવ્યું, ફેમિલીની શું પ્રતિક્રિયા આવી? એટલે ફેમિલી તરફથી તો ફૂલ સપોર્ટ હતો કે જે રિઝલ્ટ આવે એ ચાલશે, પણ જેટલા ધાર્યા તેટલા જ મેળવ્યા છે. જે કેમેસ્ટ્રી ને બધામાં જેટલા ઇઝી પેપર હતું નીકળ્યું હતું એના પ્રમાણે જેટલા ધાર્યા હતા એટલા જ માર્ક્સ આવ્યા. પછી આમાં આશા તો હતી કે વધારે આવશે, પણ ઓવરઓલ જેટલું વિચાર્યું તેટલા સારા આવ્યા છે. ઓકે. એટલે ફેમિલી અને બધા પણ, તમારા શિક્ષક છે તેઓ પણ તમારા જે રિઝલ્ટ છે તેનાથી સેટિસ્ફાઈડ છે? એટલે ફેમિલી અને હું સેટિસ્ફાઈડ છું, પણ હજી વધારે મહેનત કરીએ તો થોડાક વધારે મેળવી શકે. પણ હવે આવી ગઈ, જેટલી મહેનત કરી એના પ્રમાણે સેટિસ્ફાઈડ છે જેટલા. બિલકુલ. નીલ સર, મારી અહીંયા ખાસ એ વાત કરવી છે કે જ્યારે પરીક્ષા વિદ્યાર્થીઓ ફિઝિકલી આપતા હતા, અને જ્યારે આ વખતે ખાસ જ્યારે વિદ્યાર્થીઓને ફિઝિકલી પરીક્ષા આપવાનું થયું, એટલે ઘણો બધો ડર મનમાં હતો. એક શિક્ષક તરીકે પરીક્ષા સમયે આપના મનમાં પર કેટલો ડર હતો કે વિદ્યાર્થીઓ
પરીક્ષામાં લેખિત પરીક્ષામાં લખી શકશે કે કેમ? કારણ કે 2 વર્ષ બાદ કોરોનાના કપરા કાળ બાદ જ્યારે ફરી એક વખત આપણે ઓનલાઈન તરફ વળ્યા હતા એટલે તેમાં લખવાની જે આદત હતી તે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની છૂટી ગઈ હતી. એટલે તમારા મનમાં કેટલો ડર હતો કે વિદ્યાર્થીઓ પેપર લખી શકશે કે કેમ? ડેફિનેટલી બહુ જ એવું હતું કે આ બહુ એક ડિફિકલ્ટ ટાઈમ પીરિયડ હતો, કેમ કે છોકરાઓની જેમ તમે કીધું એમ કે એમની હેબિટ જ છૂટી ગઈ હતી લખવાની, અને એ લોકો સ્ક્રીન ટાઈમથી એટલા બધા એલોટેડ થઈ ગયા હતા કે ભાઈ જેટલા પણ ટીચર્સોએ 2 વર્ષ એજ્યુકેશન ઓનલાઈન લીધું છે એ લોકો સ્ક્રીન ટાઈમથી એટલા બધા કનેક્ટેડ હતા કે અમે અમારા જોઈએ તો એવી રીતે લાગતું હતું કે છોકરાઓને જ્યારે બોર્ડ પર કોઈ સમ પણ કર્યા આવે ને તો એ સમ કર્યા પછી એ લોકો ફોટો કેપ્ચર કરવાનું વિચારતા હતા, એવું નહીં કે ચલો આપણે લખી લઈએ સરે સમ કરાયો છે. તો ત્યાં સુધી એટલા એ લોકો હેબિચ્યુઅલ થઈ ગયા હતા કે ભાઈ જે પણ છે એ બધું સ્ક્રીન પર, અને સ્ક્રીન પર જ અમને ડાયરેક્ટ બધું મળવું જોઈએ. પણ ફરી પાછા રૂટીનમાં લાવવાના, અને એના માટે સ્કૂલ લેવલ પર બધી આટલી એક્ઝામ્સ ગઈ, પ્રિલિમ એક્ઝામ્સ ગઈ, પ્લસ XYZ જ્યાં પણ ટ્યુશન ક્લાસીસમાં હશે બધાએ સર ટીચરો એટલી મહેનત કરીને એ લોકોની એક્ઝામ્સ લીધી અને એ લોકોને લખવાની પ્રેક્ટિસ કરાઈ, કેમ કે લખવાની પ્રેક્ટિસ ટોટલ છૂટી ગઈ હતી. છોકરાઓને એટલું પણ નતું ખ્યાલ આવતું કે કેવી રીતે ક્યાં કેટલું કન્ટેન જરૂરી છે, કે ભાઈ 4 માર્ક્સના ક્વેશ્ચન છે તો 4 માર્ક્સની અંદર આપણે કેટલું કન્ટેન આપવું પડશે, 3 માર્ક્સના છે તો 3 માર્ક્સમાં કેટલું કન્ટેન આપવું પડશે. બધી જ હેબિટ છૂટી ગઈ હતી અને બસ શોર્ટમાં લખવાની એક ટેકનિક, એક હેબિટ થઈ ગઈ હતી, જેમાંથી ધીરે ધીરે છોકરાઓ હવે આફ્ટર આ 1 યર ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને ઘણું સારું પરિણામ છોકરાઓએ હાંસલ કર્યું છે. ઓવરઓલ આમ જોવા જઈએ તો રિઝલ્ટ થોડું કમ્પેરિઝનમાં આના લીધે ડાઉન પણ છે, પણ સ્ટીલ છોકરાઓની મહેનત એમ લાગે છે કે ફળી છે. બિલકુલ. અનિલ સર, ખાસ તમે જે રીતે વાત કરી એમ કે શિક્ષક તરીકે તમે પહેલા જ્યારે ફિઝિકલી વિદ્યાર્થીઓને પાછા હવે ફરવાનો સમય આવ્યો એટલે તમે કેવી રીતે લખવું, કન્ટેન્ટ કેટલું લખવું, તમે તેના વિશે તમને સમજાવ્યું અને તમારી જે મહેનત છે તે આખરે સફળ પણ થઈ, કારણ કે વિદ્યાર્થીઓનું આટલું સરસ પરિણામ પણ આવ્યું. પરંતુ મારે એ પણ જાણવું છે કે જ્યારે ફરી એક વખત વિદ્યાર્થીઓને તમે ચોક્કસથી એક વખત ફરી શીખવાડવું પડે કે ભાઈ આટલા માર્ક્સ તો તમારે આટલું લખવું પડે, કેટલું અઘરું રહ્યું આ સમયગાળામાં? એ તો બહુ જ ડિફિકલ્ટ હતું, બહુ જ અઘરું હતું, કેમ કે છોકરાઓને તો એવું જ છે કે બસ મેં આટલું લખ્યું છે તો મને આટલા માર્ક્સ મળવા જ જોઈએ એની હાઉ, કે મારા માર્ક્સ કટ ના જ થવા જોઈએ. પણ એમને ત્યાં સુધીનું એક પોઈન્ટ, એક મેઇન મુદ્દાઓ એમની સાથે ચર્ચા કરવી પડે કે આટલા કન્ટેન્ટ્સ નહીં મળે, આટલા પોઈન્ટ્સ નહીં મળે તો ડેફિનેટલી તમારા માર્ક્સ કટ થશે જ. અને ફરીથી એમને રેગ્યુલર સિસ્ટમ પર લાવવા, કારણ કે એ લોકો તો એક્સેપ્ટ જ નતા કરવા માંગતા. એમને તો એવું જ હતું કે ભાઈ મેં 4 પોઈન્ટ લખ્યા તો મને સીધા 2 માર્ક્સ મળી જ જવા જોઈએ. પણ એ જે 4 પોઈન્ટ લખ્યા એ કેટલા જરૂરી છે, કેટલા ઇમ્પોર્ટન્ટ છે, અને ટીચર્સને શું જોઈએ છે, ટીચર્સને કયા કયા મુદ્દાઓ જોઈએ છે, કયા કયા પોઈન્ટ જોઈએ છે, એ બધું જ એમને સમજાવીને ફરી પાછા એમને ટ્રેક પર લાવવા ડેફિનેટલી બહુ અઘરા હતા. પણ હવે ધીરે ધીરે બધા યુઝ ટુ પાછા આપણી રેગ્યુલર સિસ્ટમમાં આવી ગયા છે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે, કારણ કે ફરી એક વખત જો ફિઝિકલ લખવાની આદત છૂટી ગઈ હોય અને ફરી એક વખત લખવાનું થાય એટલે ચોક્કસથી હાથ પણ દુખવાની વાત હોય, વિદ્યાર્થીઓ જે સ્ક્રીનની આદત પડી ગઈ હોય એટલે ઘણું બધું ચેન્જ થાય, અને એમાં પણ હવે ફિઝિકલ બોર્ડની એક્ઝામ આવે એટલે ચોક્કસથી ઘણું બધું ડિફિકલ્ટ શિક્ષક માટે પણ તેટલું જ રહેતું હોય છે જેટલું વિદ્યાર્થીઓ માટે રહેતું હોય છે. આગળ અને તમારી પાસે આવશું. હા જી, બિલકુલ નિલ સર. હું આમાં થોડુંક પોઈન્ટ એડ કરીશ, કેમ કે જી. 2 પોઈન્ટ મને એવા લાગતા હતા કે જે મારે શેર કરવા જોઈએ. એક પોઈન્ટ એ હતો કે જ્યાં સ્કૂલ ટાઈમ પીરિયડ હતો ને ત્યાં સ્કૂલ ટાઈમ પીરિયડની અંદર છોકરાઓ કોન્સ્ટન્ટ 5 થી 6 કલાક બેસી શકતા હતા, પણ જ્યારથી ઓનલાઈન સિસ્ટમ થઈ થોડા એ લોકોની એ ગ્રીપ છૂટવા માંડી અને ઓનલાઈન સિસ્ટમ આવ્યા પછી એ કન્ટિન્યુઅસ એટલું બેસી રહેવું બી એમના માટે ડિફિકલ્ટ હતું. અને પ્લસ તમને કદાચ ખ્યાલ હોય તો 12 સાયન્સના, 12 સાયન્સના અને 12 કોમર્સના પણ એ બધા જ પેપર્સ બપોરની ગરમીમાં હતા. હવે આપણે ગુજરાતની અંદર કન્સિડર કરીએ તો અત્યારની ગરમીની સિચ્યુએશન અને એ લોકોની એક્ઝામ ટાઈમની પણ ગરમીની સિચ્યુએશન બહુ જ કપરી હતી, અને એ ટાઈમ પર શાંતિથી, શાંત પેશન્સ સાથે એટલા પેપર્સ લખવા એ લોકો માટે ખરેખર બહુ જેન્યુઅનલી બહુ ડિફિકલ્ટ વસ્તુ હતી કે શાંત મને બધા પેપર લખવાના. છોકરાઓએ ખરેખર બહુ સારી મહેનત કરી છે. બિલકુલ. આગમ તમારી પાસે હું આવું છું. જ્યારે પરીક્ષાનો સમયગાળો હોય છે, વિદ્યાર્થીઓ જ્યારે ચોક્કસ આ પણ એક સમય બનાવ્યો છે કે આટલા કલાકો મારે વાંચવું છે, મારે એ જાણવું છે કે કેવી રીતે તમે તમારો ટાઈમ શેડ્યુલ બનાવ્યો હતો? ટાઈમ શેડ્યુલમાં તો કેવું છે કે ઊંઘ જે હોય, જે સ્લીપ આર છે એ તો 7 to 8 hour નો મેન્ટેન રાખ્યો હતો. અને એના સિવાયનો જે આખા દિવસમાં ટાઈમ રહે એમાં થોડું ઘણું ટીવી જોઈએ કે થોડું ઘણું ઓનલાઈન રહીએ, નીકર બાકીના સમયગાળામાં તો વાંચવાનું રાખ્યું હતું. માલુ, તમારી પાસે પણ હું એ જ પ્રશ્ન લઈને આવું છું
કે આપ જ્યારે પરીક્ષાની તૈયારીઓ કરતા હતા અને જેમ આગળ કહ્યું કે તમારા માટે ડિફિકલ્ટ વધારે એટલા માટે હશે કારણ કે લખવાની આદત તમને છૂટી ગઈ એટલે પ્રેશર એ પણ હોય કે સમયસર આપણે પેપર પૂર્ણ કરી શકીએ કારણ કે જો પેપર પૂર્ણ ન થયું તો માર્ક્સ પણ થઈ શકે છે. એટલે મારે એ પણ સમજવું છે કે લખવાની તમે પ્રેક્ટિસ તો કરી પરંતુ વાંચવાનું પણ તેટલું જ મહત્વપૂર્ણ રહ્યું છે. કેટલા કલાકો તમે વાંચતા હતા, તમે કેવી રીતના જે ટાઈમ મેનેજમેન્ટ છે તે કેવી રીતે કર્યું હતું? રાઇટિંગ પ્રેક્ટિસ માટે તો મિનિમમ પેલું પેપર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા દિવસમાં એક પેપર લખતા હતા અને 5-6 કલાકનું મિનિમમ વાંચવાનું કરતા. એટલે એવી રીતના ટાઈમ મેનેજમેન્ટ અને બીજો ટાઈમ હોય તો રિવિઝન કે દિવસમાં જે વાંચ્યું એ બધાને એકવાર રિવિઝન અને પછી ટાઈમ હોય તો પેપરના MCQ કે એના સોલ્વ કરીએ. પછી પેપર રાઇટિંગ રોજ એક પેપર રાઇટિંગ કરીએ એટલે એનાથી પ્રેક્ટિસ પણ થઈ જાય રાઇટિંગ માટે કે પેપર 3 અવર્સમાં પતે છે કે નહીં. એટલે એવી રીતના ટાઈમ મેનેજ કરતા. બિલકુલ. અને માનો ખાસ જ્યારે તમે ખાસ અભ્યાસ કરતા હોવ ત્યારે તેવા સમયમાં તેવું પણ બનતું કે તમે કદાચ વાંચતા વાંચતા ક્યાંક તમે બોર પણ થઈ જાઓ, કદાચ ઘણા એવા સબ્જેક્ટ આવી જાય કે તમને એવું ફીલ થાય કે બસ મારે હવે થોડો આરામ લેવો છે, તો તે સમય દરમિયાન તમે શું કરતા હતા? એ સમયમાં હું મારા ભાઈ છે એમની જો ચેસ રમું કાં તો મારી જો રૂબિક્સ ક્યુબ છે એ સોલ્વ કરું. પછી મારો જે ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ છે તો હું એના થોડાક સમ સોલ્વ કરું કે મારું માઇન્ડ કેવું ફ્રેશ થઈ જાય. પછી બીજો જે થિયરિટિકલ સબ્જેક્ટ છે એ વંચાય, એકવાર માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે એવી રીતના બોર થઈ જવાય કોઈક સબ્જેક્ટ વાંચીને તો એવી રીતના કરાય. બિલકુલ. નીલ સર, મારે તમારી પાસે પણ આ જ વાત લઈને આવું છે એટલા માટે કારણ કે જે રીતે આગળ મેં વાત કરી એમ કે જે બાળકો છે તેમને ચોક્કસથી લખવાની આદત છૂટી હોય તેમ ક્યાંક વાંચવાની આદત પણ તેટલી જ છૂટી હોય કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જો ફિઝિકલી તો લખવાનું એટલું મળે નહીં એટલે વાંચવાનું પણ વિદ્યાર્થીઓ ઓછું જ કરી દેતા હોય. મારે એ જાણવું છે કે શિક્ષક તરીકે સૌપ્રથમ તો તમારી પાસે જયારે વિદ્યાર્થીઓ આવ્યા ફરી વખત તમને ખબર પડી કે હવે તો ઓફલાઈન પરીક્ષા લેવાની છે, તમે કેવી રીતના આ ટાઈમ મેનેજ વિદ્યાર્થીઓને કરતા શીખવ્યું કે વિદ્યાર્થીઓને કેવી રીતે તમે સમજણ પૂરી પાડી કે આટલા સમયની અંદર તમારે આટલું વાંચવું જોઈએ, કેવી રીતના સમગ્ર ટાઈમ મેનેજમેન્ટ કર્યું? સાચી વાત છે. એ લોકોને કેવું હતું કે રેગ્યુલર એ લોકો એટલા કનેક્ટેડ હતા કે હવે એ સ્ક્રીન ટાઈમમાં ને ટાઈમમાં જ રહેવા માંગતા હતા કે ભાઈ અમને મોબાઈલ પર એ બધી વસ્તુઓ મળી જતી હોય, ફેસિલિટી મળી જતી હોય તો પછી રેગ્યુલર રાઇટિંગ પ્રેક્ટિસ ને બધું છૂટી ગઈ હતી. હવે ત્યાંથી અમે એવી રીતે બહાર લાયા કે તમે કંઈ જ ના કરો, બસ રોજનું રોજ કામ કરો. ડેલી બેઝ પર જેટલું વર્ક થતું હોય એ ડેલી બેઝ પર કમ્પ્લીટ કરતા રહો. કેમ કે સાયન્સમાં મેઇન વસ્તુ એ જ ઇમ્પોર્ટન્ટ છે કે રોજનું રોજ કામ થવું જોઈએ. એવું ના થાય કે બધું કામ છેલ્લે ભેગું થાય અને પછી એ વસ્તુ આપણે સોલ્વ કરવા બેસીએ ત્યારે છોકરાઓને એ વસ્તુ ડિફિકલ્ટ થાય. પણ જો રોજનું રોજ ડેલી જેટલું પણ ચાલતું જાય એટલું સાથે સાથે રેડી કરતા રહો તો એમને ડિફિકલ્ટી નહીં રહે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે એ બધી જ વસ્તુઓ લખવાની સાથે રીડિંગની સાથે સાથે રાઇટિંગની પણ હોવી જોઈએ. જેટલી વસ્તુઓ તમે રેડી કરો છો એ બધી જ વસ્તુ કમ્પલસરી લખી કાઢો એકવાર, તો એનાથી બહુ જ ઇમ્પ્રુવમેન્ટ છોકરાઓનું આવે છે. બિલકુલ. અને તમારા માટે પણ કેટલું ડિફિકલ્ટ ખાસ કે હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતા હતા, વિદ્યાર્થીઓ હવે કહેવાય ને કે OMR શીટની જ્યારે વાત થતી તો પેલું હોય કે ભાઈ ચલો આપણી પાસે 4 ઓપ્શન છે અને એમાંથી આપણે સિલેક્ટ કરવાનો છે. તમારી માટે કેટલું ડિફિકલ્ટ રહ્યું વિદ્યાર્થીઓને સમજાવવું કે વાંચવું પણ અત્યારે તેટલું જ ઇમ્પોર્ટન્ટ છે? અને ખાસ હવે કોરોનાનો જે સમયગાળો હતો એટલે તે દરમિયાન તમે જેમ આગળ વાત કરી એમ કે સ્ક્રીનની આદત પડી ગઈ હતી વિદ્યાર્થીઓને, કેટલી ફરિયાદો લઈને વિદ્યાર્થીઓ આવતા હતા અને કેવી રીતે આપણે વિદ્યાર્થીઓને આ સમજણ પૂરી પાડી, કેવી રીતે વાંચવું જોઈએ, શું અભ્યાસ કરવો જોઈએ, કેવી રીતે સમજાવ્યું? આમાં છે ને ખરેખર વિદ્યાર્થીઓ તો પછી ધીરે ધીરે એ લોકો સમજતા થતા હતા કે નહીં અમારે રાઇટિંગ કરવું જ પડશે, લખવું જ પડશે, અમારા માર્ક્સ નહીં આવે અને એ ઓરિએન્ટેડ ધીરે ધીરે એ લોકો તો યુઝ ટુ થતા હતા. પણ પ્લસ પેરેન્ટ્સની પણ અમુક એક્સપેક્ટેશન્સ હતી કે પેરેન્ટ્સને પણ એવું હોય કે મારા ચાઇલ્ડ, કારણ કે એમણે જયારે રિઝલ્ટ જોયું હોય તો એમનું તો 2 વર્ષ પહેલાનું જોયું હોય બિફોર કોરોના, અને હવે એ એક્સપેક્ટેશન સાથે જે ચાલતા હતા ત્યારે પેરેન્ટ્સને બી એટલું અમારે મોટિવેટ કરવા પડતા હતા કે ચાઇલ્ડને મોટિવેટ કરો, ધીરે ધીરે આપણે આમાંથી બહાર લાવવાના છે એમને, અને ધીરે ધીરે લોકો આ બધી સિસ્ટમથી ફરી પાછા રેગ્યુલર સિસ્ટમ પર લાવવાના છે. એટલે તરત ને તરત મોબાઈલ છોડાઈ દેવો એવું પણ પોસિબલ નતું, પણ એ સ્ક્રીન ટાઈમ પીરિયડ ધીરે ધીરે કરતા કરતા અમે ઓછો લઈ ગયા કે ચલો પહેલા હવે દિવસનો કલાક જ જુઓ, પછી અડધો કલાક, પછી 15 મિનિટ્સ કામ હોય તો જ જુઓ, અને એ આખું ગ્રેજ્યુઅલી એ ધીરે ધીરે સેટ કરતા જેમાં ઘણો ટાઈમ ગયો અને છોકરાઓને બી એ સિસ્ટમમાં આવતા વાર લાગી. પછી એ લોકોના રાઇટિંગ પ્રેક્ટિસ પર આવ્યા અને એ રાઇટિંગ પ્રેક્ટિસની અંદર એ લોકોને જે કન્ટિન્યુઅસ હેન્ડ રાઇટિંગ ટોટલ ડિસ્ટર્બ થઈ ગયા હતા.
આજે 2 વર્ષ પહેલાના જુઓ અને અત્યારના જુઓ તો હેન્ડરાઇટિંગમાં પણ ડ્રાસ્ટિક ચેન્જ હતો. એ ધીરે ધીરે બધા યુઝ ટુ કરતા પણ ફાઇનલી આપણને આ વર્ષે એમ કહેવાય કે 6-8 મહિના સારા એવા મળ્યા અને એ 6-8 મહિનાની અંદર ઘણું બધું સારું એવું કવર અપ થયું. બિલકુલ. આગમ જે રીતે આપણી પાસે નીલ શાહ તરફ કરી એમ કે વિદ્યાર્થીઓ છે કે તેમને લખવાની આદત છૂટી ગઈ હતી, એટલે વિદ્યાર્થીઓ જેમ સ્ક્રીનની આદત પડી ગઈ હતી, એટલે 2 વર્ષ પહેલા વિદ્યાર્થીઓના જે અક્ષર છે તેમાં આપણે જોઈએ તો ઘણો ડ્રાસ્ટિક ચેન્જ આપણને જોવા મળે છે. મારે તમારી પાસે પણ એ જાણવું છે કે પરીક્ષા આપતા સમયે તમને કેટલી ડિફિકલ્ટીઝ આવી, કારણ કે 2 વર્ષ તમે પણ ઓનલાઈન અભ્યાસનો અનુભવ કરી ચૂક્યા છો, એટલે તમારે પણ ઓફલાઈન પરીક્ષા આપવાની થઈ, એટલે પરીક્ષા સમયે તમને શું ડિફિકલ્ટી આવી અને આ પહેલા પણ તમને ખબર પડી કે હવે ઓફલાઈન પરીક્ષા લેવાની છે, એટલે જે લેખિત જે પરીક્ષા હોય તેના માટે તમે કેવી તૈયારીઓ કરી, લખવાની તમે કેવી રીતે પ્રેક્ટિસ કરી? એટલે દિવાળી સુધી તો એવું કંઈ ખાસ કર્યું નતું કે 12 છે વાંધો નહીં થશે, પણ પછી દિવાળી પછી ખબર પડી કે ના હવે ઓનલાઈન તો નહીં જ થાય, હવે ઓફલાઈન થશે, એટલે હવે કંઈ મહેનત કરવી પડશે. એટલે એમ દરરોજ તો વાંચવાનું થોડું વધારે રાખતો હતો, હું લખવાનું ઓછું રાખતો હતો. કે જેટલું રિસાઇટિંગ મેમરી સારી રહેશે એટલું લખવામાં તો આવી જ જાય છે પછી સ્પીડમાં. ઓકે, સેમ ક્વેશ્ચન માલો તમારી પાસે પણ હું લઈને આવું છું કે તમને કેટલી ડિફિકલ્ટીઝ આવી જાય તમને ખબર પડી કે ઓકે હવે તો ફિઝિકલી પરીક્ષા લેવાની છે, એટલે લખવું તો હવે કમ્પલસરી પડશે જ. હવે તો જે આપણે ઓનલાઈન જે પરીક્ષા આપતા હતા તેટલું હવે ઇઝી નહીં રહેવાનું. તો પછી મારે એ જાણવું છે કે તમે કેવી રીતે લેખિત પરીક્ષાની તૈયારી કરી, લખવાની તમે કેવી રીતે પ્રેક્ટિસ કરી, અને પરીક્ષામાં પણ તમને કેટલી ડિફિકલ્ટીઝ આમાં આવી કે હવે લેખિત પરીક્ષા છે એટલે 2 વર્ષ તો તમે જોવો કે જે પેપર હોય તે સમય પહેલા જ પૂરું થઈ જતું. આ વખતે એવું થયું કે લેખિત પરીક્ષામાં તમને આદત છૂટી ગઈ, એટલે તમારો શું અનુભવ રહ્યો લેખિત પરીક્ષા અંગે અને તમે કેવી રીતે આનું મેનેજમેન્ટ કર્યું? સ્ટાર્ટિંગમાં તો કોઈ લખવાની પ્રેક્ટિસ નહોતી, પણ 2 વર્ષથી એક્ઝામ આપી નથી એટલે કોઈ બેસવાની આદત પણ છૂટી ગઈ. 3 અવર્સ કન્ટિન્યુઅસ બેસવાનું, એટલે પહેલા તો એની પ્રેક્ટિસ કરવાની, પછી હેન્ડરાઇટિંગ, એટલે એના માટે પેપર રાઇટિંગ બેસ્ટ છે. એટલે પેપર રાઇટિંગ જ વધારે પ્રેક્ટિસ કરવાનું, કે એમાં 3 અવર્સ કન્ટિન્યુઅસ બેસાય. હેન્ડરાઇટિંગ એમાં લખવાનું એટલે એનાથી સુધરી પણ જાય, એટલે વધારે પ્રેક્ટિસ તો પેપર રાઇટિંગ જ કરવાની. પણ સ્ટાર્ટિંગ થી નહીં, છેલ્લે જયારે એક્ઝામ નજીક એના 2 months પહેલા એના પેપર રાઇટિંગની પ્રેક્ટિસ ચાલુ કરી હતી. ઓકે, માલવ, અને ખાસ જેમ તમારા સર પણ આગળ વાત કરી એમ કે જે પ્રમાણે પરીક્ષા આવી અને ફિઝિકલ પરીક્ષા આપવાનું થયું, પરંતુ એના પહેલા જે રીતે સ્ક્રીનની આદત પડી ગઈ હતી, એટલે મોબાઈલથી છૂટવું કેટલું અઘરું હતું આ ફિઝિકલ પરીક્ષા માટે? મોબાઈલ તો એટલે મને સોશિયલ મીડિયા કે ગમતું નથી, એટલે મારે તો મોબાઈલમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. એટલે હું તો ઘરે બધું અલગ એક્ટિવિટીઝ નહીં, મને આમ ડ્રોઈંગની પેલું શું હેબિટ છે, એટલે ડ્રોઈંગ કરું. એવી રીતના અલગ અલગ એક્ટિવિટીઝ, રાઇટિંગ પ્રેક્ટિસ, પછી ડ્રોઈંગ, એક્સરસાઇઝ એન્ડ સમથિંગ ઓનલાઈન, ચેસ રમવાનું ભાઈ જોડે, એ બધું એક્ટિવિટી અલગ. એટલે ફોનની બહુ આદત નથી, કેમ કે પડી હતી આ 2 વર્ષમાં જે બંધ રહ્યું. બિલકુલ. અનિલ સર, ખાસ જે રીતે મેં મોબાઈલ ફોનની વાત કરી એમ, એટલે તમે પણ ઘણા બધા આવા કેસીસ જોયા હશે, કારણ કે વિદ્યાર્થીઓ આવે ઓફલાઈન પરીક્ષા, ખબર પડી એટલે ચોક્કસથી ડર મનમાં તો રહેવાનું છે, સ્વાભાવિક છે. 2 વર્ષ જે ઓનલાઈન પરીક્ષાની આદત પડી હતી, તમારે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને સમજાવવું અને વિદ્યાર્થીઓને મોબાઈલની આ લતમાંથી દૂર કરવું કેટલું મુશ્કેલ હતું, કારણ કે જેમ આગળ આગમે પણ વાત કરી એમ તેણે પણ કહ્યું હતું કે ખબર નહોતી કે પરીક્ષા હવે ફિઝિકલી લેવાશે. એ લોકોને તો એવું જ હતું કે પરીક્ષા છે તો હવે ઓનલાઈન લેવાની છે, એટલે તેઓ તેના માટે જ પ્રિપેરેશન કરતા હતા. આપના માટે કેટલું અઘરું હતું, કેવી રીતના વિદ્યાર્થીઓને આપણે સમજાવ્યા? એ તો છોકરાઓ આજની ડેટમાં પણ એવું હતું, એ ત્યારની વાત નહીં, આજની ડેટમાં પણ હવે છોકરાઓ એનાથી એટલા હેબિચ્યુઅલ થઈ ગયા છે કે એટલું ઇઝીલી છોડતા નથી. પ્લસ તમને ખ્યાલ હશે કે 11-12 ના છોકરાઓ એટલા મેચ્યોર હોય છે, થોડા ઘણા એ લેવલ પર મેચ્યોર હોય છે, એટલે પેરેન્ટ્સ માટે બી જીત પકડીને એમની જોડેથી મોબાઈલ લઈ લેવો પોસિબલ નથી થતું. એટલે બહુ સ્માર્ટલી વર્ક કરવું પડે છે, એવી રીતે એમની સાથે ડીલિંગ કરવું પડે છે, થોડું બાર્ગેનિંગ કરવું પડે છે કે ભાઈ તું આટલું કરી આપીશ તો તને આ મળશે, એ રીતે કરીને થોડુંક સ્માર્ટલી વર્ક કરવું પડે છે. સાથે સાથે હું જેટલા પણ 11-12 સાયન્સના છોકરાઓ છે, હું ખાલી એમને એક જ ક્વેશ્ચન પૂછું છું કે આજે જે પણ સોશિયલ મીડિયામાં આપણે ઇન્વોલ્વ થઈએ છીએ, એ સોશિયલ મીડિયાનો એક એવો બેનિફિટ મને મળે કે એક એવો બેનિફિટ કહો કે ભાઈ જેનાથી તમને લાઈફ માટે વસ્તુ યુઝફુલ થતી હોય. સોશિયલ મીડિયા બેઝિકલી પબ્લિસિટી માટે યુઝ થતું હોય તો દેટ્સ ડિફરન્ટ થિંગ, પણ એ સિવાય એવો કોઈ એનો યુઝ છે જ નહીં. એટલે ધીરે ધીરે સ્માર્ટલી
સ્માર્ટલી વે પર એ લોકોને આપણે રેગ્યુલર વે પર લાવવા પડ્યા હતા ધીરે ધીરે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. આગમ તમારી પાસે હું આવું છું. આગામી સમયમાં હવે આટલા સરસ પર્સન્ટાઇલ તમે મેળવ્યા છે, આગામી સમયમાં તમે શું આગળ અભ્યાસ કરશો? હા, એટલે હવે એમ તો જેઈ ની પ્રિપેરેશન થોડી સારી રીતે કરી હતી, પણ જેમ કે ગુજસેટ અને ગુજરાત બોર્ડ થી ઓલમોસ્ટ લાગે છે તો નિરમા કે કોઈ બી સારી યુનિવર્સિટીઝ છે એમાં મળી જશે, એટલે બહુ આગળ કોઈ હવે એમ જેઈ ની પ્રિપેરેશન કરીશ નહીં. ઓકે, માલવ, તમારું આગળ ફ્યુચર પ્લાનિંગ શું છે? આગળ તમે કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો? મારે નિરમા કાં તો ડીએ આઈઆઈસીટી છે એવી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું છે જ્યાંથી હું પેલું સોફ્ટવેર એન્જિનિયરિંગ આગળ ભણી શકું. મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, તો એના માટે કોઈ સારી યુનિવર્સિટી એકવાર એડમિશન મળી જાય તો મને સારી રીતે ભણવાની પણ મજા આવે, પછી એક્ટિવિટીઝ પણ કરાય, એવી રીતના સારું એટલે ભણાય સારી રીતે. યુનિવર્સિટી કોઈ સારી સિલેક્ટ થઈ જાય, સારા પર્સન્ટેજ આવ્યા છે તો ભાઈ એના પરથી તો કેરિયર આગળ સારું થઈ જાય એકવાર. ઓકે સર, તમારી પાસે આવું છું. જે વિદ્યાર્થીઓ હવે તમને જોઈ રહ્યા છે અત્યારે, જેઓ પણ હવે 12થમાં હવે પ્રવેશ જેઓ કરશે, તે વિદ્યાર્થીઓને તમારા તરફથી એક શિક્ષક તરીકે તમે શું સલાહ આપવા માંગો છો? સૌથી પહેલા તો એઝ અ ટીચર, એઝ અ શિક્ષક, હું ખાલી એટલી સલાહ આપીશ કે છોકરાઓ કોઈનું નહીં, તમારા મનનું માનો, તમારા ઇન્ટરેસ્ટ સાથે ભણો. આજે જે પણ વસ્તુ તમે સ્ટડી કરો છો તો એ કેમ કરો છો, એનો બેઝ શું છે, એનો કન્સેપ્ટ શું છે, એ સમજીને કરો. સમજીને કરેલું વસ્તુ ક્યાંય જવાની નથી, આ પહેલો પોઈન્ટ. અને રોજનું રોજ કામ કરો, બસ. જેટલું પણ ડે ટુ ડે માં વર્ક થતું હોય બધું જ કરવાનું. એવું નથી કે તમારું એન્જોયમેન્ટ ક્યાંય અટકી જવાનું છે. તમારી લાઈફ છે, તમે એન્જોય પણ કરી શકો, પણ સાથે સાથે એક ટાઈમ એલોટ કરીને તમે એવો પણ રાખો કે રોજનું રોજ મારું કામ કમ્પ્લીટ થવું જ જોઈએ. કે આજે મેં 9 થી 12 નો મૂવી શો બુક કરાયો છે તો એમાં કોઈ ખોટી વસ્તુ નથી, પણ 12 થી 2 હું રાત્રે જાગીશ, પણ હું આજનું કામ તો મારું પતાઈને જ સુઈ જઈશ. બસ એટલી એક હેબિટ પાડી દો તો ડેફિનેટલી આગળ કશું જોવાની જરૂર નહીં પડે. બિલકુલ, તો ખાસ આજે પરિણામ આવ્યું, અને પરિણામથી ખાસ જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એમ કે કોરોના પરો કાળ હતો, એટલે ઓનલાઈન અને ટેકનોલોજીની જ્યારે વાત હોય એટલે જે સ્ક્રીનની આદત પડી ગઈ હતી, નીલ સર આપણને જણાવ્યું આમ. અને ફરી એક વખત વિદ્યાર્થીઓને ફિઝિકલી પરીક્ષા આપવાનો સમયગાળો આવ્યો, એટલે ક્યાંક અસમંજસમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા, ગભરાહટ વિદ્યાર્થીઓમાં જોવા મળી, પરંતુ આખરે પરિણામ છે તે સારું આવ્યું. અને આપ 3 જણ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.